ફાઇનલી ગઈ તમારું હમણાં બ્લોક માંડી હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે માંડવીમાં કોળીઓ કાઢવાની છે ને જો આ માંડવીમાં કોળીઓ આમ કાઢવાની છે તો બહુ થોડી જ તે બહુ કાઢવી તો પડશે જ તોય, કેમ કે વરસાદ આવશે પાછી નુખડ થઈ જાય ને બાકી તો આ રીતના કોળીઓ આપણે કાઢવાની છે ને જો આપણે તો આમ વીણવી પડશે, થોડુંક ખડ વીણવું પડે ને આ ઠેલીમાં નાખી દેવાની છે ને બાકી તો આ રીતના છે ને આપણે એક કોળી ફાઇનલી ભરી લીધી છે આપણે. એમ થોડું પારે ત્યાં સુધી કાઢવાનું છે. જો આપણે આમ હાલ્યું જવાનું કાઢવાનું છે ને બાકી તો આમાં તક તક પડ્યું છે ને આ ઠેલી આપણી ઠેલીમાં ભરવાની છે કોળીઓ આપણે. ને જો આ કાલું આપણે અહીંયા જો આપણે ઠેલી પહેરાવી ત્યાં જોજો કેમ કરશે, કાઢી નાખી ને બાકી તો આ ભૂરાને પહેરાવી હતી પણ એ ભાગી જાય આગળ ને બાકી તો જો આપણે ઠેલી ઠેલવી દીધી છે ને જો એટલી આપણે ખડ ભેગું થયું છે અત્યાર સુધીનું ને બાકી તો ઠેલી ઠેલવીને પાછી હજી થોડીક બાકી છે કાઢવાની છે ને જો આમાં પપ ચડાવીને જાય છે ને હવે હું તમને બતાવું આપણે કઈ કઈ દવા આમાં છાંટવાની છે. એક આ વેરાયટીની છે, જો આપણે થોડાક ને એક આ વેરાયટી છે ને હજી એક વેરાયટી છે. જો એક આ વેરાયટી છે આપણે રીંગણીમાં છાંટી છે ને જો મસ્ત મજાની દવા છે આપણે આ રીંગણીમાં છાંટવાની છે ને આપણે થોડીક એક બે આયતની કોળી બાકી છે, હવે એ કાઢીને પછી ઘરે પાણી પીવા જવાનું છે ને આ રીતના છે. બાકી તો જો મામા અને રૂપા બે દવા છાંટે છે ને બાકી તો આ રીતના છે અત્યારે જો ને હવે આપણે કોળીઓ કાઢી લીધી છે ને થાકી જાય ગરમીને એવું બધું થઈ ગયું તો એક થેલી આજકાલ આખી ભરી લેવા ભરાણી. બાકી તો આ રીતના છે ને જો ફાઇનલી આપણે ગાઈઝ આપણે ઘરે જવાનું છે પાણી પીવા, ગરમીને એવું બહુ થઈ ગયું છે બહુ ઝાઝું ને બાકી તો આ રીતના હતું ને જો આ ગોગો ને બે ગોગો બેઠા ઘેરે ને હવે આપણે ફાઇનલી ઘરે જઈએ છીએ. ગરમી બહુ થઈ ગઈ તો પાણી પી લઈ ને આ આપણું ઘર છે ને જો આ આપણું ઘર છે ને આપણે હવે ઘરે આવી ગયા છીએ. ગરમી થઈ ગઈ પાણી પીને ઘડી પોરો ખાઈ પછી પાછા જઈ ખેતરમાં ને બાકી તો જો આપણું ઘર ને એવું બધું છે ને જો પાણી પી ને જો આપણે ઓલા ડબ્બામાં કાલના બ્લોગમાં આપણે કીધું હતું આ ડબ્બામાં શું બનાવેલું છે, આવું રીતના બનાવેલું છે ને આપણે આ રીંગણીમાં છાંટવાનું હોય ને બાકી તો આ રીતના હતું ને જુઓ હવે આ ડબ્બામાં આપણે આ રીતના છે. આ ડબ્બો આપણે કાલ હાલો મિત્રો જો આપણે જવાનું છે હવે ધારે માલ સારે છે ભાઈ, અહીંયા જવાનું છે આટો મારવા અને કેવી રીતના આપણે આટો મારીને હું તમને બતાવું ધાર ઉપર કેવા નજારા છે કેમ છે એમ. ને બાકી તો જો આપણે ઓલી ધાર ઉપર જવાનું છે ભાઈ માલ સારે અહીંયા ને જુઓ આપણે અહીંયા થોડુંક પાણી ભર્યું છે હજી ખાડામાં, હમણાંથી વરસાદ તો આવ્યો નથી ને બાકી તો આ રીતના હતું ને આપણે જો જાય છીએ ને ગરમી તો હજી થાય જ છે, પવન છે ધીમો ધીમો તો પણ ગરમી તો થાય જ છે ને આપણે જવાનું છે ધારે માલ સારવા ને જો ફાઇનલી ગઈ જવું છે બધું ને ફાઇનલી ગઈ જો આપણે ધાર ઉપર આવી ગયા છીએ હવે ને અહીંથી હું તમને બતાવું કેવો નજારો ને એવું બધું છે એમ બતાવું ને પવન તો થોડોક ધીમો ધીમો આવે જ છે ને હજી જો મસ્ત મજાનું વાતાવરણ ને બાતાવરણ ને એવું બધું છે ને જો આપણો નજારો આ ધાર ઉપરથી આવો નજારો દેખાય એકદમ મસ્ત મજાનું વાતાવરણ ને બધું ચોમાસામાં જો લીલું સમ થઈ ગયું છે બધે ને આપણે દાડિયા પારે છે એ આપણી વાડીમાં ને ફાઇનલી જુઓ આ રીતના નજારો છે મસ્ત મજાનો. બાકી તો જુઓ એકદમ સુપર રીતે થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ભાઈ માલસારી બધું જઈ આટો મારો ને જો આપણે હવે હાલ્યા જઈએ છીએ હળું ફાઇનલી ગઈ જવો આપણે ધાર ઉપર હવે આવી જશે ને ભાઈ માલ સારી અહીંયા પૂગી જ જશે હાવ એની પાસે ને જવો એ માલ સારે છે અહીંયા ને આપણી બે ગાવું સરે છે અહીંયા જવો એકદમ મસ્ત મજાની ને બાકી તો આ રીતના હતું ને એકદમ વાતાવરણ ને બધું છે ને જુઓ મસ્ત મજાનું લીલું સમ થઈ ગયું બધે ને જોઈ લો તમે એકદમ અહીંયા થોડાક માલ સરે છે ને એવું બધું છે જુઓ અહીંયા માલ સરે છે ને બાકી તો આ રીતના હતું ને હવે આપણે પાછા ઘેરે ભાગ્યા છીએ એ માલ સારશે ને આપણે તો ઘેરે જવાનું છે. આપણે પાછી થોડીક કોળીઓ ને એવું બધું કાઢવાનું બાકી છે હજી ને 6 વાગવા આવી ગયા છે ને આપણે હવે જઈ ને જુઓ તમે એકદમ મસ્ત મજાની ગાવું સરે છે બે અહીંયા ને બાકી તો આ રીતના હતું ને જોઈ લો તમે હવે ને ફાઇનલી ગઈ હવે જો આપણે ધાર હેઠું ઉતરવાની શરૂઆત કરવાની છે આગળ અહીંયા તો હજી થોડુંક હાલવું પડશે આગળ ને જો આપણે અહીંયાથી ઉતરવામાં ધ્યાન રાખવું પડે જરીક કે પાણા ને એવું બધું છે તો પાણા પર પગ જો હોય તો લફરી નાઠા પડી પણ આમ તો વાંધો ન આવે કેમ કે આપણે ક્યારેક ઉતરીએ એટલે વાંધો ન આવે
બાકી તો જો હજી મજા આવે પવન ને એવું ધાર ઉપર સારા મારું આવતું ત્યાં મજા આવતી હતી. બાકી તો આ રીતના હતું ને મસ્ત